ફોન આવ્યો. ઓહો લે આ તો મારા શું પુત્રનો ફોન આવ્યો લે. હેલો હા બોલ. ના ના હોય ક્ષેત્રમાં તો ઘડીક ઓટો મારવા આવ્યો તો કીધું લાય જોતા આવું કીધું ચમનું હોય ક્ષેત્રમાં તે આવ્યો તું ક્ષેત્રમાં. અને તું શું કરું બેટા નોકરી છે એમ હજી ઘેર નહીં આવ્યું તું. હા 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 બરોબર બરોબર. અને ચા પાણી કરે કે નહીં. અરે હું તો ઘેરથી ચા પાણી કરીને આવ્યો પણ તી કરે કે ના કરે ચા પાણી એમ કહું. હા એમ કહું. હા હું તો ચા બા પીને કીધું લાય ઘડી ક્ષેત્રમાં ઓટો મારતા આવું તો ક્ષેત્રમાં ઓટો મારવા આવ્યો હતો. તારે કેવું ચાલો શાંતિ હે ને. હા 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 તો હું હમણાં ઘેરથી હેડે આવતો ને વિચાર તો કર્યો હતો કે લાય ફોન કરીને શું કરું કીધું એને હાલ ચાલ પૂછું. ઓવા હું ફોન કરવાનું જ કરતો હતો તને તારો ફોન વાળી હું થી આવ્યો. ઓવા 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 બસ હાલ તો શાંતિ હે. બસ આ ખાલી દેખરેખ જોવા આવ્યો ક્ષેત્રમાં કે જોતા આવું કેવું હોય કીધું બાજ્યા કીધું હરખું કોઈ કામકાજ કરે હોય કે નહીં કરતું ખેતીમાં શિયાળ લાવ્યો કે નહીં લાવ્યો તો કીધું ઓટો મારતા આવું. ઓવા હા એક કામ કર હું તને ઘેર જઈ અને ફોન કરું ના આવે તો. ઓવા હા તો વાંધો નહીં તું કરજે નોકરીથી ઘેર છું એટલે. સારું હેડ હો એ હા. તાને વિચાર કરતો રહ્યો કે લાવીને રસ્તામાં વિચાર કરું ફોન કર્યું પણ આ તો વળી મને હમુથી ફોન આવી ગયો. સારું કર્યું લ્યો વાંધો નહીં હેડો. ઓહ તારી પેથાજીનો ભાજ્યો નહીં દેખાતો આજે પેથ્યો જ લાગે. આ પાછો 6 મહિના બહાર જેલો ને આયા ને એટલે આવો ચાલુ કરશી બધી હળિયો જોવા દે મારો શેઢો ના કોતીની નાખી. હા પેથાજી હા હા બોલો શું ભાઈ. અરે જબ્બર તમે તો મંડો ને હોય. હા તાણે કીધું પેલો ભાજ્યો તો ઘેર હતો હું એ બાદ થઈને હમણાં આવ્યો તો ભાજ્યો તો બિલ્લો 2 પગ પડ્યા કે નો કઈ શાંતિથી ઊંઘ્યો તો એવું તો કીધું ઊંઘવા દે હું ઓટો મારતા આવું. ત્યાં જો કે ક્ષેત્રમાં કરીએ રમણ ભમણ. જો તમે 6 મહિના બહાર જતા ને તમારે જતા હુક જ જોઈએ થાય. અમે પેલી કહેવત નહીં કે દહીં વગર ધરું ના થાય. હા એવું જ છે મને કીધું. જો હા અમે જો કેવું આવ્યું. હા તમે તો હારે કપા બાપા જો કે 1 નંબર થી આવ્યો ભાઈ. ધાન મળશે આ વખત તમને. હું તમને જોયા હા હું કીધું મને જોવા દે ને પા તમે તો આ શેતર દાઢીઓ ખોતરી નાખો તો પાઉમાં પોણી ચોઈ વાળવાનું થાય. અલ્યા તું ખોતરવાની પોણી તો પથારી ફેવરી હે. કેમ તને પેલા ખબર હે કે મારો શેઠો કેટલો હતો. ઓહો શેઠાની પેલી મારી વાતો પણ આ નેકની ચો તું વાત કર્યું હોય છે તો આનો પહેલો કપા એટલે છે 2 ફૂટ મારા આટલો શેઠો હતો એની જગ્યા તું એક આખી કપાની ઓરસેટ મારા ક્ષેત્રમાં લઈ લીધી આ 2 ફૂટ ઉપર તું મારા મોં આવ્યો લે. વાત સાચી હે તો પણ તમે બોલો ને એ પ્રમાણે મને એવું લાગે કે તમે ને 100 મહિના બહાર રહીને આવ્યા ને એટલે લડવા બાબત થી જ આવ્યા હોય એવું લાગે. અને એમ કે 100 મહિના હું બહાર ગયો તો 100 મહિના નહીં તમે 100-125 ઇંચ અંદર આવ્યા હોય એમ કયો. એટલે કોઈ હાથે કરીને તો ના આવ્યા હોય પેલા ભાઈ કોઈ ટ્રેક્ટર વાળા તો અમે ટ્રેક્ટર અમારું પોતાનું હતું કોઈ આમ કઈ અંદર ગાલી ગાલી આમ તો નહીં કર્યું હજી બીજા 100 મહિના હું તો બહાર આવ્યો તો ઘાટ આવ્યો તમે પેલા હદમાં ક્ષેત્રમાં આ ગયડા જમીન મિલી જાય ને મારે 100 મહિના જે 2 ફૂટ તમે મોય પહેરી ગયા હો અને બીજા હમણાં 100 મહિના બહાર આવો તો બીજું હજી 4 ફૂટ તમે મોય લઈ લે. હા યાર તમને એવું હોય જો બોલી લાવો જો માપવા વાળા બોલી લાવો જમીન લઈ જો માપીને કે માપીને તે તાર હો મારે અડધા એતર કપાઈ જતું લઈ જજો. બોલાવો મારો ખાડો ભાઈ જા કોણ બોલાવો તે તમારે લેવી તો તમે બોલાવો. અરે તારે જેને તું તાર જેમ બોલાવે તેમ બોલી જા કોઈ નવરું નહીં કામ કોઈને નહીં બોલાવા મારા કોઈને બોલાવા નહીં. એ તું જા જે તમે 100 મહિના આવ્યા ને જે પેલા તમે જે દાદાગીરી કરતા હતા ને એ હવે ના કરીએ કો જીવરો મેં જો જેમ તેમ નહીં જીવરો મેં ગમે તેવા જીવ લઈ લો ભાઈ. એટલે મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળો પેલા બોલો બોલો આડ્યું શેઢો મેલીને અંદર સુધી શેરતા ના કાવતા એના પાવડાનો ટસકો વાગવો ના જોઈએ તરમાં. અને તમારે એવું હોય કે મારી જમીન વધારાની લીધી હોય તો તે તાર માપવા વાળા બોલાવો માપણી અને તે તાર તમારે જે પાડીઓ આવતો હોય લઈ લે તે તાર હું મારી રીતે કમ્પ્લીટ જ છું. એટલે ઉપરથી તું મારું બધાય પડે હો મારે તો બોલાવવાની જરૂર તારે તું તાર બોલ્યા થા મપા તું તાર જમીન હાથે મપા ઉપર તું મારામાં બેઠો હું તારામાં બેઠો. હા તો હું તો નહીં મપાવું મારે તો વધારે જ આવશે હું લે મપાવું
તમને એવું લાગે ઉપરથી 2 ફૂટ મારું જમીન તમે લઈ લીધી હાર જો તમારે એવું હોય ને કે મારી 2 ફૂટ વધારે લીધી હોય તો તે તાર માપા વાળા બોલાવે ને તે તાર હાથભાઈ લઈ લે તમે હાલ હમણાં એમ કહેતા હતા કે જીવરામાં ઓમ નહીં ને ત્યાં એટલે અમે 100-12 મહિના જીયા બહાર એટલે એનો મતલબ એ ના અમે કહેતા કે પેથો ભગત થઈ ગયો. હા પેથો ભગત માટે ભગત હા પણ જે હમું વગડી ખાય ને માટે તો પેથો આજે રાવણ છે આ તો અને રહેશે. હા તમે આ તમને રાવણ કહું. બસ, રાવણ બાકી એવો ભગત ના સમજતા પાછા મને હો. હું તો ના પાડું તમે રાવણ રહ્યા રાવણ હો રહ્યા પણ રોમ હતા ને એ રહ્યા ને ખાલી માણસ જ હતા તોય તીર મારીને મહિના છે એવું કરવાનું કયો હા રાવણ ના હતા ને 10 માથો હતો પેથા આ પહેલા તું ખરો ને હાથ નેચું રાખીને વાત કર. આ. થોડો અવાજ નેચું રાખીને વાત કર. આ, ગરમીથી આ. વાત ના કરે ઓહો એટલે હું સમજુ તો ના મનમાં હું સમજી લેજે. હા, તારા મનમાં હું સમજી લે તું પેથ્યા તું પેલા દોન હતો અત્યાર દોન નહીં સમજ્યો અત્યાર તો અમાર જીવરમ ની ચાલશે ગધીરો અરે આ પીછે ઉભો રહે તારા મને તાકાત ઓછી પડે ભલે ઉભો રહે કમ સમજી તો કમ મને પેછા કમ સમજી લે ઓમ અંબર હા? અંબર મારી વાત અંબર ઓમ તારા જેટલા હોય ને હા એટલા માપણી વાળા બોલે લાય હા અને આ જમીન ને લઈ જાતે તાર માપીને લઈ જા 2 ફૂટ હોય ને તોય નકર જો આ હોત પડતો પડતો ના આવે માપાવાળો આયરી ઓરો નહીં શેક પેલા શેઢા સુધી ચોપી નાખે હા કારણ કે હવે જો તો જોઈ લેજો જો હાથ પડતા પડે જમીન ના પપાઈ જાય ને તો મારું નામ પેછો નહીં જા જા હેડ અરે જા આ ખાતર મેં તમને બતાવું છે જા શું આમ જોઈ તારા મનમાં તું હેડ 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 આ જો જો થાય કર લેજે ઓ વધારાનું લેવા આવ્યું હી તે આવ્યું છો 6 મહિના બહાર રહી આવ્યું અને હવે મારી જમીન લેવા આવ્યું તાન. મને જા દે હવે વરસાદ આવી ગયો ને સારું થયું આ કપા છે મસ્ત ખીલી ગયા એ તારા બાપાનું ખેતર નહીં તે તું કે રસ્તા પાડી ગાયો આવી સીતન શેડો પાડી તે તે પેલી બાજુ શેતર એના શેતર વાળા કોઈ યુવાન શેતરમાં ઘર આપવા દો તે આ બાજુ આવી જાય આવી જાય તે તાન ચોય હેડે તમે બોર ઉપર જવું લે હા આ રાતે વરસાદ ચો પડ્યો રાતે વરસાદ જબ્બર પડ્યો તારા એમને ઓહો. કપા તમારા અહીંયા ને તો તાન આ રેડો કાટ કાન વીજળીઓ હા જબ્બર વરસાદ પડ્યો હું વાત કરો હવે આમ ઘર ને ઘરમાં તો 4 થાળીઓ તો મારે ભોય પડી હતી ભોય ઓ વાત કર અને તાન એવો તાર આ તો તમારે તો થોડું ઘર આગું પડી જાય બાકી માં ઘરના આગળ જ વીજળી પડે ને તો 4 થાળીઓ મારે તો ઘરમાં ભોય પડી તને તો ખબર નહીં હોય હું ચલો તમે પાડોશી નહીં ખેતર પાડોશી પેથ્યો પીઠે હોવા ઘેર રવા આવ્યો ઘેર રવાય ઓહો, એટલે હવે હો રાખજો કે તાર ડોહાને તને બેઓને મારશે કોણ અને એવા પીઠે જઈએ તો હવે તો 70 જોઈ ને તો કોઈ ફરક ના પડે એટલે તાર બાપા પૂછજી 2 વખત તે એ તો અમે હતા બચાયો શું કર્યું તું નેકમાં ગોડીને ગાલી દો કને જીવરો અમને શું વાત કરે તાન તાન તો તું નેનો તો અલે કડ્યો પેતો તો ને તાન એ વખત લડવાનું થયું એ વખત મને નામ જણાતી બરોબર હા. હું આવડો હતો ને તાને અત્યારે હું મોટો થઈ ગયો અત્યારે હું મારા બાપને પોકું એવો ખબર ને એટલે બાપના હું ના થવાય એટલે હોમું ના એટલે પોકું એટલે ઈવાના બરોબર થઈ ગયો એમ હા. મારી ઉંમર વધી ગઈ એમ હા, એનો એ મતલબ એ થાય હા, હા. એટલે એમાં જો કહો હવે જો પેથ્યો બોલે ને તો પેથ્યાનું આખું કુટુંબ છે ને આખું કુટુંબ હા તો આ બાપુ એકલો પોકી વળે એવું હા બિંદાસ તો હોવા રાખજો તોય મારશે કોણ મારે ઓવા કોણ મારે અલે પેથ્યો કોણ મારે તે અરે એ હવે ઉંમર કાઢી કાઢી ગયડું થઈ ગયું અમારે લાફો મળ્યો બોલો. એક લાફો અલે મળ્યો પણ પેલી કહેવત નહીં કે સી ગયરો થાય ને પણ તળાપમાં ના ભૂલે ઈવો છે પેલા એકલો 5 જણ પાડતો અરે પણ જીવરમ ને એકદમ ખભો બેહાડી ઘેર લઈને આયેલો એ તો મારા બાપાને ભજન ઓછો ને એટલે ખવડાતા હોય તો હું હા? પણ એ યુવાનું શરીર નહીં વધતું તા. પણ પેથ્યા તો હા. પેથ્યો ખાલી હોમો પડે ને એ તો બધા માય કોંગલા કહેવાય તો પાછળથી ઘા કરી બરો હોમી સાથી આવે ને તો ખબર પડે ઈવો ને એવું કે સિંહ ના અંગાર આમ સિંહ ઘર છે ને એટલે જે રીતે ઘર છે ઈવોને ખબર પડે હા એ તો ખબર નહીં? પણ હોય લેડો. રાખી તમે લેડ કાબુ નહીં બોલ પર ના હવે હું ખેતર જોતા હું એવું ઓહો આવડે તા પાણી બોણી પીવા આવું તા બોરે હા નસીબ કે પાવડું મારા હાથમાંથી છૂટી ગયો
માતાના એકથી પાવરના પોઢાના બે કટકા કરીને ફાટા કરી નાખે છે પોઢાના. ઓ પેથમાં અરે આ કયું? શું કરો તમે? હા હા આ પોણી પીયા જતો તો ઉપર. હા ઓવા. હા હેડો. મારે થોડું ઉતાવળ હું જવું મારે કોમ હે યાર. અરે હું ઉતાવળ ઉભા રહો યાર. હા પણ મારે એવી થોડું ઉતાવળ કોમ હે યાર. કોમ હોય અમે ઉતાવળ કરીએ કોઈ દાડો વાત પૂરી કરીને પૈસા દે કે અરે યાર હા બોલજો બોલો હા જલ્દી બોલો. શું થયું? એ તો નહીં પેલું જીવડું કે ઘર તો મરી જાય હું પાછું ગરમી છે કરે યાર ઉપરથી 6-7 મહિના કે 8 મહિનામાં ખાલી બહાર જેવું યાર બરોબર ને 6-7 મહિનામાં બહાર ના આવે ને તમે જો તો માતાના 2 ફૂટ છે મોં આવતો રે મારા મોં છે મારા ક્ષેત્રમાં કપા હોય બોલો. ઓ મને ખબર હું કહેતો તો હા. કે ભાઈ તમે આ ખોટું કરો તો કે ચો પેથ્યો આપવાનો છે હવે એનો આપવાનું નહીં બથાયું એટલે આપણા બાપનું તમારી વાત સાચી યાર પણ આ તો ખાલી આટલો ટાઈમ બહાર જઈ મેં તો મોં છે 2 ફૂટ પી જાય ઉપરની મારા મોય પી હવે મારા ક્ષેત્રમાં અડધા આવી જાય હવે મારી પાડી બારી નહીં તો શેઠો નહીં રાખ્યો આ પાછા ગરમી કેવી કરે યાર તારા તું તાર જીને બોલાવે કે જમીન મપાઈ હોમ કરી દે તેમ કરી દે ઓહો. પછી મારું મગજ જી યાર અને માતાને હું મારે જબરજસ્ત પછાડી મીઠું એવું? પાવડો છૂટી દીધો કે બોડામાં મેલે તો પાવડો વચ્ચે વચ્ચે 2 ફાજરા કરી નાખો બસ સોગંદ એવું? તો યુવા લડે જબરજસ્ત મીઠો મારે ને આ પાવડો છૂટીને ભૂઈ પડી ગયો ફોન ને બધું પડી ગયું ભૂઈ ભલા મોં. નકર મેલે બોલે બોડામાં પાવડો હોય પણ 2 ફૂટ ગોળી દાદી ગયો તો એટલે એટલે કહું અમારે આ જવું પેલો માપણી વાળો હવે મારા ઘો પડશે ગમે કોઈ ગોમાં કોઈ ને મારે પૂછવું અરે આ માપણી વાળો તો હું માપણી વાળો આપણો ઓળખીતો જ છે ના હવે વાત કરો ઓહો હા હા તાન તો લ્યો એ હાવ કે હારી યાર આપણો સર હોબળો કો આપણે ત્યાં વાત કરો કે એ પણ જો. ભાઈ નોકરી ગયો કે ઘેર એ ભાઈ છે ને હા હાલ નવું ટ્રેનિંગમાં જાય બરોબર બરાબર હા હા ટ્રેનિંગમાં પૈસા લે છે અને આ ટ્રેનિંગ એટલે શું થાય હા શીખવા જાય છે. શીખવા જાય હા 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 તમે કહેતા તો બોલાવી ને સસ્તામાં પડશે એમ તો હા તે કોમ કરો ને ખાલી પૂછો તો ખાલી પૈસા કેટલા પૈસા લો રહ્યા 2000 2,000 રૂપિયા 2000 પણ કમ્પ્લીટ હોય યાર કમ્પ્લીટ આપણી એ જમીન કરીને હરકી કરીને આવી બોલાવું કમ્પ્લીટ લે તમને 0-0 કરીને આલશે તો વધો નહીં થાય હા તમે વાત કરજો કે ભાઈ ને કશું વાંધો નહીં હા આપણે ઓળખીતું હો. હા પણ કેટલા વાગે આવશે અંદાજો હા? અત્યારે તમે વાત કરો કે ના આવજો ફોન નહીં લાવ્યો હા તો કોમ કરો તમે વાતચીત કરી અને મને તમે સમાચાર કરો હો કીધું હો કશું વાંધો નહીં હું તમને વાત કરું ફોન કર્યો તમને હા પણ બને વહેલા બોલાવજો યાર હા આ તો જોવું દી આવના ને તો દી હલવું જ નહીં મારે આ તો પિત્તન ખબર પાડી દો જમીન કુની છે હવે બાપા હું કે તમે આવ્યો તું એતરમાં અલે યાર ઘેર તો તમે પંખો બંખો નખાવતા નહીં ઘેર બફારો મારતો હતો તે હું શેતરમાં વળી વાયરો ખાવા આવ્યો તે ઓય શેતરમાં બફારો મારે આ તે મારે જ કા અને બોલવાની સભ્યતા તો જ નહીં ચમ અલ્યા બાપા કઈ એ તો તારો બાપો તો બોલતો શીખ પેલા હા હોભળો હું કે હું કહું અમે હું રસ્તામાં આવતો હતો ને હા તો પેલા મસૂરભા નહીં હા મસૂરભા હા પણ બક્કા આગળ એ રહ્યું કે તારા ખબર હે? હા કે તા બાપાને તો કે પેલું પેથ્યું નહીં આવ્યો આપડા બાજુમાં શેતરના ઓ ખબર કે એને તા બાપાને તો કે ઊંચા કરીને પસાડ્યા તા ને એવું બધું કેતો કે 4 વખત ખભા પર હા. કે મૂકીને આમ પસાર કરે પીવું અલ્યા કોઈ દારૂ પીત્યો ને મારા હું લડવા આવી જ નહીં અને એક વાત કહું તું થોડો લેટ પડી ગયો હાલ જ બીજા હાલ લબી બુડા તું જોવે ને તને લાગે કે મારા બાપાને આટલી બધી તાકાત એ પેલા પિક્ચરમાં નહીં મારતો હીરો વિલન ને ઊંચો કોઈ કરો એવી તો પેથે પસારતો તો પેલા શેઠ શું ના હોય પેલા ભેર શેઠ તો ખાડા પડી જાય એક તાન તો હા જો કેવા લડ્યા તા ખાલી જો લોહી છોટી લોહી ના લ્યા તાનું. આ તો પેલા ઇન પસાયો ને તેરું માટી વાળો છે ને તે મારા આટલા માટી ચોટી છે એવું તાણ. અલે યાર મારે લોહી ગરમ થઈ ગયું યાર આ એક તો ગરમીનો મું આવતો હતો અને મસૂરભાઈ કીધું એવું એટલે માર તો વધારે ગરમી ઉત્પન્ન થઈ ગઈ હું તો પેથાન તો હું આ તો પેલા આપડે હું જેનો હતો ઓવે, ઓવે. તો આપડે લડવાનું થયું તમારે તાને હા. હવે તો આવે ને તો આખું કુટુંબ આવે ને એનું તોય હું આમ એકલું મારું તો ઉડાડી મેલું તું તો મારો છોકરો વાઘ કહેવાય છે હો વાઘ વાઘ એટલે વાઘ નહીં હા સિંહ કેવા હા સી તો બેટા સી હો બસ હમ તું હમણાં એને આવતા જ હશી હમ. એ પેથે જેવો માપણી કરાવવાનું બોલાવા જેવો પેલા એની માપણી આ જમીનની માપણી કરાય પણ એનું એમ કે
કે આપણું હેતર વધારાનું છે એ રહ્યો હમણાં બોલાઈને આવશે અમે જોઈ લઈએ વધારે ટેટે કરે ને બાપ દીકરો ભેગા થઈને ઝાપટી ગાલ લે હું એ મારું આ મારવાનો વાત તો સાચું કહો એક કાકા બાપાનું બાનું કોશું મોન રાખવાનું થતું નહીં હવે તો. એવું હાઉ. હા તો હું એક કામ કરું હું ઘેર જાઉં તલવાર લેતા આવું ના ના તલવાર નહીં લાવવી ચમ ચાલશે ના મારી દાટી કાઢવાનું છે ના પાહુ તું હો ને જેલમાં જતો રહે હું ગયડો થઈ જાઉં તું સેવા કોણ કરશે પાહુ એના કરતી હા એમ બરોબર એ ઓય બે હવે આ ઘર હે ને એ લેવલમાં હોય કોના ભવિષ્યમાં આગળ વધારવું હોય ને તો આપણે વધારે કે જો કોને આમ આપણે જઈએ ને આમ જોયું ઘર હા બરોબર 2 મિનિટ આ સાઈડ તું ઘેરી નહીં જ નોકરી નોકરી કાલ જતો હા. પણ હું ધીમે ખબર કાઢી મેલ્યો ચમ લે એટલે હું એક ધણીનું પેલું આવે ને માપવા જતો હા હા 2 જણા હતા હા. બરોબર ઈવન કોઈક ડખો હોય જમીન બાબતનું એ તો જમીન ના હા એ તો આપણા ભાઈ ભાઈઓ હોય ને દુશ્મનો હોય ને બધા હોય એટલે હાલ પેલા બોલો ફોટા ચોકન એ જાજ આપણે જ જોવાની બધું હા. તે હું તો જ્યો માપવા હમ. તે માપ્યું ખરા બરોબર હું તો માપીને પછી આપણે તો ઓફિસમાં જતા રહે તે તો બે લડ્યા અને એકબીજા ફોટો ફોડી કાઢે કિંમત તારો હું એટલે કે મારે હું તમે ચમ કાઢી મૂકી મને જ ના ખબર પડી હું તો માપ્યું ખાલી કાયરું આના હાથે મોવા હારી ના નથી મોવા એવું કર્યું ખબર પેલા ખેતરમાં વધારે ખેંચી લીધું છે. અલે યાર આપો માપવામાં કદી ભૂલ ના કાઢી હા તે હાલું કર્યું પરિવહનનું એક્સપેરિમેન્ટ હાલું કરી દઉં હાલ આ ઘર માપતો હતો પેલા એનું ઓલે ચોદવાનું એવું તે હોતું નહીં. મૂકો માપી લી હા, હા. નવરો હતો તે ના ઘેર બે 200 રૂપિયા કમાવા ચોકણ હા? હા ચોકણ આપો પેલું પેથું નતા કે પેથું પેથો 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 ફેંકું ફેંકું હા. ફેંકું એટલે પાછું જબ્બર હા. તાણ એ નન જીવરમ ને ઝઘડો છે. ઓ જીવન પેલા આયરેલા મળી ગઈ વાંહે. હા હા રે રે જમજી એ જોયે બે કોક લડે ચમ આ જમીન બાબતે ઓ હોય તે મીરાવા એવું આપડી વાત કરી હતી આપણે આમ તો કારીગરી 500 રૂપિયા કીધા ઈ, તો 200 તારા ને 300 માં નહીં 250 રૂપિયા આમ આબુ તો યાર બીજા કોક નો અંગાત લઈ જાય સારું હા 200 બસ ઢોકળા છોકરા લી ઓનલાઈન નહીં વાપરતો ના ના ઓનલાઈન